પત્ની પર પિયક્કડ પતિનો છરી વડે હુમલો કરાયાની ઘટના સામે આવી છે। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વેરાવળમાં ફિશ માર્કેટ પાસે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પતિ દ્વારા પરિણીતા પર દહેજની અવારનવાર માંગણી કરવામાં આવતી હતી। જ્યાં પતિ બેરોજગાર અને વારંવાર પત્નીને પિયરમાંથી 5 લાખ રૂપિયા અપાવવા માંગ કરતો હોવાની પરિણીતા દ્વારા જણાવવામાં આવ્યું છે। તેમજ અગાઉ પણ અનેકવાર હિંસક હુમલા આ નરાધમ પતિ દ્વારા કરાયા છે। ત્યારે ગત તારીખ 21ના વહેલી સવારે પતિએ પત્ની પર જીવલેણ હુમલો કરતા ઈજાગ્રસ્ત પરિણીતાએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસ દ્વારા પતિની શોધખોળ હાથ ધરવામાં આવી છે। મારા ઘરવાળા છે ને છરી લઈને મારવા આવ્યા હતા, જાનથી મારી નાખી છે। ક્યારે મારી હતી? 21 તારીખે પેલા 2 દી અગાઉ આવ્યા હતા માર્કેટે। માટલાનો ધંધો કરવા જાઉં, મજૂરી કામ, ત્યાં આવ્યા હતા છરો લઈને। બધી આજુબાજુની બાયો છે ને મુકાવી લીધો। પાછા 2 દી પછી 21 તારીખે સવારે 8 વાગે નીકળતી હતી ને મચ્છી માર્કેટથી ખારા કૂવા પાસે, ત્યાંથી ગલીમાંથી મારી પાછળ આવીને છરીનો ઘાટ કર્યો। મને કે 5 લાખ રૂપિયા કે તમારે ભાઈ પાસેથી પૈસા લઈ આવો। પૈસાનું મેં ના પાડીને તો છરીએ કે તમે જાનથી મારી નાખી છે, એમ જાનથી મારવાની ધમકી નથી ને છરાના ઘા કર્યા 4-5। ત્યાં 21 તારીખે સવારે તો હું એકલી જ હતી, ના એકલા જતા પણ એના ઘરવાળા કિશનધનજી વાંડર અહીંયા છે ને અવારનવાર મારી બેન ઉપર છરી વડે હુમલો કરવા આવે છે। એની પૈસાની માંગણી છે કે ડેજના મને 4-5 લાખ રૂપિયા તમારા ભાઈ પાસેથી લઈને આપો। છેલ્લા 1.5 વર્ષથી મારી પાસે છે, મારા ઘરે છરી લઈને મારવા આવે છે। મારા છોકરાઓને અમને ગમે ત્યારે બજારે રસ્તા મારા કે ગમે ત્યારે પણ લઈ છરી લઈને અમારા પર હુમલો કરે છે। અમારી પાસે આગળ મેં કેટલી વાર એના વિરુદ્ધ ફરિયાદ કરાવેલી છે। 21 તારીખે મારા બેન જ્યારે મારા ઘરે ભલકાથી નીકળી મચ્છી માર્કેટે મજૂરીમાં જાય, મજૂરીમાં જતી હતી ત્યારે માર્કેટના ચોકે મચ્છી માર્કેટના ચોકે ઊભા રહી એને પૈસાની માંગણી કરવા લાગ્યો। પૈસા એની પાસે નહોતા, એ મજૂરી કરીને એની છોકરીઓને પૂરું કરે છે ને જમવા પાણીનું બધું અમી દઈએ છે, મળી હારે રહેશ। એ છરી લઈને એને આવ્યો ને માંગણી કરવામાં બેઠો કે તમે 4-5 લાખ રૂપિયા તારા ભાઈ પાસેથી લઈને આપ મને। પહેલાં જ્યારે અગાઉ હતો મારો પપ્પા ત્યારે એને બધું આપેલું છે અમે, છતાં પણ આવી રીતે માંગણી કરીને મારવા માંડ્યો। પછી છરી વડે હાથ ઉપર 21 તારીખે હુમલો કર્યો ને પછી એને મૂઢમાં મારી માથાના કમરના ભાગે, પેઢુના ભાગે, કાન ઉપર કેટલા છરીના ઘા કર્યા। અમારી પાસે સીસીટીવી કેમેરાની ફૂટેજ છે। એટલે અમને વહેલી તકે ન્યાય આપવા માંગણી અમારે બધાને અત્યારે ખુલ્લી છરી લઈ બધામાં ખુલ્લે આમ ફરે છે, અમને ન્યાય આપવા માંગણી। અગાઉ 3 દિવસ પહેલાં પણ છરી લઈ ને માર્કેટે આવ્યો તો ત્યાંની અમારી ખાવા મહિલાઓએ છરી લઈ ને એની પાસેથી મુકાવી દીધી, ત્યારે એ ભાગી ગયો હતો। અત્યારે પણ હુમલો કરીને એ ભાગી ગયો છે। આજે ઘટનાને 2-4 દી થઈ ગયા, છતાં પણ અમને ક્યાંયથી કંઈ ઓલું થયું નથી। એટલે એને વહેલી તકે અમને ન્યાયમાં આપવા તો સરકારશ્રીને વિનંતી ને મીડિયા મારફત અમે બધાને કહીએ છીએ કે અમને ન્યાય આપવા વિનંતી। એની છોકરીઓ છે, છોકરીઓ ડરે છે, અમને જીવનું જોખમ છે।